નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક વિજ્ઞાનમાં છઠ્ઠો પાઠ જે આપણો ચાલુ છે તેમનું નામ છે ભારતના સાંસ્કૃતિક વારસાના સ્થળો। તાસ નંબર 3 માં આપણે સાંસ્કૃતિક વારસાના જે સ્થળો એ સ્થળોમાં આપણે ખજુરાહોના મંદિરો અને કોણાર્કનું જે સૂર્ય મંદિર છે એમનો આપણે પરિચય મેળવ્યો। આ બંને મંદિરો ક્યાં આવેલા છે તેમની વિશેષતાઓ જોઈ। એવી જ રીતે મિત્રો તાસ 4 માં આપણે એક સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં બૃહદેશ્વરનું જે મંદિર છે એ મંદિરનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા બૃહદેશ્વર એટલે બૃહદ પ્લસ ઈશ્વર એવું પણ એનો અર્થ થશે। બૃહદ એટલે મોટા, બૃહદ એટલે મોટા અને ઈશ્વર એટલે ભગવાન, મોટા ભગવાન એટલે કે દેવાધિદેવ, એટલે કે દેવાધિદેવ। તો એ કોણ? તો કે મહાદેવ। મહાદેવ એટલે કે મહાદેવ શંકરની વાત છે, અહીંયા શિવની વાત છે। એટલે મોટા દેવ એટલે મહાદેવ એટલે કે શિવ। તો અહીંયા બૃહદેશ્વર મંદિર, અહીંયા તમે શબ્દો જોશો બૃહદેશ્વર, બૃહદ એટલે મોટા અને બૃહદ ઈશ્વર, ઈશ્વર એટલે દેવ। તો જે સૌથી જે મોટા દેવ એટલે કે જે મહાદેવ છે એ મહાદેવના મંદિરની વાત મિત્રો આપણે આ દાસમાં કરવાની છે। તો પહેલા આપણે જોઈએ કે આ બૃહદેશ્વરનું જે મંદિર છે એ ક્યાં આવેલું છે। તો આ બૃહદેશ્વરનું જે મંદિર છે એ મંદિર જે તમિલનાડુ રાજ્ય એ રાજ્યમાં થંજાવુર ખાતે આ મંદિર આવેલું છે। એટલે કે તાંજોર ખાતે, તાંજોર અથવા તો થંજાવુર ખાતે આ મંદિર આવેલું છે। તો આપણે લખશું કે બૃહદેશ્વરનું મંદિર ક્યાં આવેલું છે? તો કે બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુના તાંજોર, બીજા તમે કહેવો તો થંજાવુર ખાતે આવેલ છે। એટલે બૃહદેશ્વરનું જે મંદિર છે, બૃહદેશ્વરનું મંદિર તમિલનાડુમાં તાંજોર એટલે કે થંજાવુર ખાતે એ આવેલું છે એમ આપણે કહીશું। હવે આ જે મંદિર છે એનું નિર્માણ ક્યારે? તો બૃહદેશ્વરનું જે મંદિર છે એ મંદિરનું નિર્માણ જે સમયગાળો છે તે ઈસવીસન આપણે કહીશું ઈસવીસન 1003 થી 1010 સુધીના સમયગાળામાં આ મંદિરોનું નિર્માણ થયું। હવે આ જે મંદિર છે એ મંદિર જે મહાદેવનું મંદિર હોવાથી તેને એનું બીજું નામ છે એ બૃહદેશ્વરનું મંદિર પણ કહેવામાં આવે છે। તો મહાદેવનું આ જે મંદિર છે એ આ મંદિર એટલે કયા મંદિરની વાત છે? તો કે બૃહદેશ્વરના મંદિરની। તો આ મંદિર મહાદેવ શિવનું હોવાથી બૃહદેશ્વર દેશ્વરનું મંદિર પણ કહે છે। એટલે આ જે સમય
સમગ્ર જે મંદિર છે મંદિર મહાદેવ શિવનું મંદિર છે એટલા માટે મિત્રો એને બૃહદેશ્વરનું મંદિર પણ કહેવામાં આવે છે. તો આ મંદિરનું નિર્માણ કોણે કર્યું? તો આ મંદિરનું જે નિર્માણ છે એ નિર્માણ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે આ મંદિરનું એટલે કે બૃહદેશ્વર મંદિરનું નિર્માણ કર્યું. તો કહી શકાય કે આ મંદિરનું નિર્માણ ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે કર્યું અને તેથી તેમને રાજરાજેશ્વરનું મંદિર પણ કહે છે. રાજરાજેશ્વરનું મંદિર પણ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે મંદિર છે એ મંદિરની લંબાઈ કેટલી છે, તેમની પહોળાઈ કેટલી છે અને તેમની ઊંચાઈ કેટલી છે એની આપણે વાત કરીએ તો આ જે મંદિર છે એટલે કે બૃહદેશ્વર જે મંદિર છે એ મંદિરની જે લંબાઈ છે આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 500 ના અડધા એટલે કેટલા થાય? 500 ના અડધા એટલે 250 એટલે 250 ફૂટ પહોળું. પહોળાઈ ધરાવતું 250 ફૂટ પહોળાઈ ધરાવતું એક જે ઓટલો છે એ ઓટલા ઉપર તેમનું જે નિર્માણ છે એ નિર્માણ કરવામાં આવેલું છે. પણ આપણે ટૂંકમાં કેવું એમ કહી શકાય કે આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતું અને જમીન પરથી 250 માંથી 50 જાય તો કેટલા આવશે? તો કે 200 જમીન પરથી શિખર સુધીનો ભાગ એમ આપણે કહીશું. જમીન પરથી શિખર સુધીનો જે ભાગ છે એ ભાગ કેટલો થાય? તો કે 200 ફૂટ ધરાવે છે. પણ આપણે ટૂંકમાં કહેવાય તો કહી શકાય કે આ મંદિર જે છે 200 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું અને 200 ફૂટ ઊંચું છે એટલે કે ઊંચાઈ ધરાવે છે. બરાબર? તો કે 500 ફૂટ એની લંબાઈ છે, 500 ના અડધા એટલે 250 એટલે 250 થશે. 250 ફૂટ એની પહોળાઈ છે અને 250 ફૂટ માંથી 50 આપણે કાઢી નાખીએ તો 200 ફૂટ એ એની ઊંચાઈ છે. એટલે ટૂંકમાં કહેવાય તો આ મંદિર એટલે કે બૃહદેશ્વરનું મંદિર 500 ફૂટ પહોળું, 500 ફૂટ લાંબુ, 250 ફૂટ પહોળું અને 200 ફૂટ ઊંચું છે. હવે તેમનું આ જે બૃહદેશ્વર જે મંદિર છે
એનું જે નિર્માણ છે એ મિત્રો દ્રવિડ શૈલીમાં થયું છે. કઈ શૈલીમાં? દ્રવિડ શૈલી. એટલે આના બાંધકામ જે છે એના બાંધકામ વાળી જે શૈલી છે દ્રવિડ શૈલી છે. આ મંદિરની અંદર નું જે બાંધનું નિર્માણ છે એ દ્રવિડ શૈલીમાં થયેલું છે. અને એનું નિર્માણ દ્રવિડ શૈલીમાં થયેલું હોવાથી દક્ષિણ ભારતના જે મહત્વના જે મંદિરો છે એ મંદિરોમાં આ મંદિર સ્થાન પામ્યું છે. હવે આ જે મંદિર છે એ મંદિર એનું જે કલાત્મક જે સુશોભન છે અને એનું જે સુશોભિત એવું શિખર, એ શિખરને કારણે મિત્રો ભારતની અંદર એ સમયના જે મહત્વના ગણાતા જે શિખરો વાળા જે મંદિરો છે એ મંદિરોમાં આ બૃહદેશ્વરનું જે મંદિર છે એ મંદિરને પણ સ્થાન મળેલું. એટલે શિખરોની ઊંચાઈ, આ મંદિરનું જે શિખર છે કેટલું ઊંચું છે? તો 200 ફૂટ એનું શિખર ઊંચું છે. અને આ એટલે ટૂંકમાં આ મંદિરનું જે શિખર છે એ ઘણું બધું ઊંચાઈ પર આવેલું છે શિખર. એટલે એ સમયના એટલે ક્યાં સમયની વાત છે? લખેલું છે કે 10મી સદીમાં આપણે કહીશું. તો 10મી જે સદી છે, 10મી સદીની અંદર જે મંદિરોના જે નિર્માણ થયા એ મંદિરોમાં એક સૌથી ઊંચા શિખર ધરાવતું જો મંદિરોની અંદર આ બૃહદેશ્વરનું જે મંદિર છે એને પણ સ્થાન આપવામાં આવેલું. તો મિત્રો આપણે અહીંયા વાત કરીએ કે બૃહદેશ્વરનું જે મંદિર છે એ ક્યાં આવેલું છે? તો બૃહદેશ્વરનું જે મંદિર છે એ બૃહદેશ્વરનું મંદિર એ તમિલનાડુના તાંજોર એટલે કે થંજાવુર ખાતે આવેલું છે. આ મંદિરનું જે નિર્માણ છે એ ઈસવીસન 1003 થી 1010 સુધીના સમયગાળામાં આ જે મંદિર છે આ મંદિરનું જે નિર્માણ છે એ નિર્માણ થયેલું છે. આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદેશ્વરનું મંદિર પણ કહેવામાં આવે છે. એટલે કે બૃહદેશ્વરના મંદિર તરીકે ઓળખાય છે. આ મંદિરનું જે નિર્માણ છે સોળ વંશના રાજા રાજરાજ પ્રથમે કર્યું હોવાથી તેને રાજરાજેશ્વરનું મંદિર પણ કહેવામાં આવે છે અથવા રાજરાજેશ્વરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિર 500 જે ફૂટ છે એ ફૂટ લાંબુ, 500 ના અડધા એટલે કે 250 જે ફૂટ છે એ પહોળું અને 200 ફૂટ એ ઊંચાઈ ધરાવે છે. અને સૌથી આમ જે શિખર છે એ 200 ફૂટ ઊંચું છે. એટલે એ સમયની અંદર જે ઊંચા શિખરમાં જે મંદિરો હતા એ મંદિરોમાં બૃહદેશ્વરને પણ એમાં સ્થાન મળ્યું છે. અને ખાસ કરીને આ જે શિખરો છે કલાત્મક જે સુશોભનને કારણે એ સમયની અંદર જે કાંઈ જે મંદિરો છે, જે મહત્વના જે મંદિરો છે, મંદિરોમાં આ બૃહદેશ્વરના મંદિરને સ્થાન મળ્યું છે. આ બૃહદેશ્વર જે મંદિર છે એનો જે નિર્માણ છે દ્રવિડ શૈલીમાં થયેલું છે. એ સમયમાં દક્ષિણ ભારતના જે સ્થાપત્ય મંદિર હતા એ મંદિરોમાં આ બૃહદેશ્વરનું જે મંદિર છે એને પણ સ્થાન મળ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે બૃહદેશ્વર જે મંદિર છે એ મંદિરની આપણે માહિતી મેળવી, એનો પરિચય મેળવ્યો. હવે આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળોમાં કુતુબ જે મિનાર છે એ કુતુબ મિનારનો આપણે પરિચય મેળવીએ. તો કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સમયનો કાલીનનો એક
ઉત્તમ નમૂનો છે. તો આપણે લખી શકાય કે કુતુબ મિનાર દિલ્હીમાં આવે સલ્તનત કાલીન ઉત્તમ નમૂનો છે. અહીંયા સલ્તનત કાલીન એટલે કે છે સલ્તનત કાલીન સ્થાપત્યનો આપણે લઈશું કે સલ્તનત કાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે. એટલે કુતુબ મિનાર દિલ્હીમાં આવેલ છે અને સલ્તનત કાલીન સ્થાપત્ય એટલે કે ઇસ્લામ જે સ્થાપત્ય છે એ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો કહેશો. તો આ સલ્તનત કાલીન નો સમયગાળાની આપણે વાત કરીએ તો સલ્તનત કાલીન સમય એટલે કે 1206 થી 1526 સુધીનો જે સમયગાળો છે એ સમયગાળાને આપણે સલ્તનત કાલીન સમય કહેવાય. સલ્તનત કાલીન એટલે કે ઇસ્લામ જે સ્થાપત્ય છે એ સ્થાપત્યનો સમયગાળો. તો આપણે ફરી વખત કહીએ કે કુતુબ મિનાર દિલ્હીમાં આવે સલ્તનત કાલીન જે સ્થાપત્ય છે એ સ્થાપત્યનો ઉત્તમ નમૂનો કહી શકાય. આ કુતુબ જે મિનાર છે કુતુબ મિનારનું જે નિર્માણ છે 12મી સદીમાં કુતુબુદ્દીન એબકે તેનું નિર્માણ કર્યું. કઈ સદીમાં? તો કે 12મી સદીમાં. કુતુબુદ્દીન ઐબકે નિર્માણ કર્યું. એટલે કુતુબ જે મિનાર છે એનું નિર્માણ કોણે કર્યું એવું તો કે ભાઈ કુતુબુદ્દીન ઐબકે. જે તેના અવસાન પછી તેમનો જમાઈ ઇલ્તુત્મિશે આ કુતુબ મિનારનું જે બાંધકામ છે જે નિર્માણ છે એ એને પૂરું કર્યું. તો આપણે આગળ કહી શકાય કે જે તેના અવસાન પછી તેમના જમાઈ ઇલ્તુત્મિશે પૂર્ણ કર્યું. એનો જે જમાઈ ઇલ્તુત્મિશે તેનું જે નિર્માણ છે એનું નિર્માણ છે કુતુબુદ્દીન ઐબકે કર્યું, પણ એનું અવસાન થયું. તેને અવસાન થયા પછી તેનો જે જમાઈ ઇલ્તુત્મિશે તે પૂર્ણ કર્યું. ઇલ્તુત્મિશે તેનું જે કાર્ય છે જે બાકી રહી ગયું હતું કુતુબ મિનારનું એ પૂર્ણ કર્યું. હવે આ જે કુતુબ મિનાર છે એ કેટલા મીટર ઊંચાઈ ધરાવે છે? તો આપણે કહી શકીએ કે કુતુબ જે મિનાર છે 72.8
5 મીટર ઊંચાઈ ધરાવે છે। એનો જે ભૂતલનો જે ઘેરાવો છે એ ભૂતલનો ઘેરાવો કેટલો છે તો એ 13.75 મીટર છે। તેર પોઈન્ટ 75 મીટર છે। અને ઊંચાઈ પર જતા એનો જે ઘેરાવો છે વિદ્યાર્થી મિત્રો ઘટતો જાય છે, એટલે વધારે નીચેની તરફ છે એનો ઘેરાવો વધારે છે અને નીચેથી જેમ આપણે ઉપર તરફ જઈએ તેમ તેનો જે ઘેરાવો છે એ ઘટતો જાય છે। એટલે ઊંચાઈ પર જતા તે 2.75 મીટર મીટરનો થઈ જાય છે। એટલે જમીન તરફથી ભૂતલ તરફથી આપણે જેમ ટોચ ઉપર જે ઉપરની તરફ જઈએ તેમ તેનો જે ઘેરાવો છે એ ઘટતો જાય છે। જે જમીન છે જમીન પાસેનો જે ઘેરાવો છે એ 13.75 મીટરનો છે અને ટોચ ઉપર એટલે કે ઊંચાઈ પર એનો જે ઘેરાવો છે કેટલો થઈ જાય છે એટલે કે 2.75 મીટરનો આ ઘેરાવો થઈ જાય છે। હવે આ જે કુતુબ મિનાર છે કુતુબ મિનારમાં લાલ પથ્થર અને આરસ નો જે ઉપયોગ છે એ ઉપયોગ થયેલો છે। એટલે કુતુબ મિનારના નિર્માણમાં લાલ પથ્થર અને આરસ ઉપયોગ થયેલો છે। અને કુતુબ મિનાર છે કુતુબ મિનારમાં જે આપણે કુરાન કહીએ છીએ એ કુરાનની જે આયાતો છે એ આયાતોને કંડારવામાં આવેલી છે। તો કે કુતુબ જે મિનાર છે કુતુબ મિનારમાં જે કુરાન આયાતો જે છે આયાતોને કંડારવામાં આવી છે। અહીંયા કુરાન એટલે મિત્રો અહીંયા એક જે પુસ્તકની વાત છે જે ઉત્તમ પુસ્તક આપણે હિન્દુ ધર્મનું જે ઉત્તમ જે પુસ્તક શ્રીમદ ભાગવત ગીતા જે રીતે ગણાય એવી રીતે જે ઇસ્લામ જે ધર્મ છે એ ઇસ્લામ ધર્મનું એક પવિત્ર પુસ્તક એટલે કુરાન। અને આ જે કુરાન છે એ કુરાનની જે આયતો છે આયતો એટલે રૂચાઓ આપણા વેદોની અંદર જે રૂચાઓ જે કે મંત્રો છે તો આને આયતોનો જે રૂચાઓ બરાબર તો એ પણ કંડારવામાં આવી છે। કુતુબ મિનાર છે કુતુબ મિનાર ભારતની અંદર જે પથ્થરમાંથી જે સ્તંભો જે કે બનાવવામાં આવ્યા છે એ સ્તંભો પૈકીનું એક સ્તંભ મિનાર છે આપણે કહેશું કે ભારતમાં આવેલ પથ્થરમાંથી બનેલ જે સ્તંભ મિનારો છે સ્તંભ મિનારો પૈકીનું આ એક સ્તંભ મિનાર છે જે ભારતની અંદર આવેલું છે। તો મિત્રો આ વાત આપણે કરી કુતુબ મિનારની આપણે વાત કરી અને હવે પછી એક આપણે જે હમ્પી છે બરાબર એ પણ એક સાંસ્કૃતિક વારસાનું સ્થળ છે તેનો પણ આપણે પરિચય મેળવીએ। કુતુબ મિનારનો પરિચય મેળવ્યા પછી હવે આપણે સાંસ્કૃતિક વારસાના સ્થળો પૈકીનું એક સ્થળ એટલે કે આપણે હમ્પીનો પરિચય મેળવીએ। તો એ હમ્પી એ ક્યાં આવેલું છે મિત્રો તો હમ્પી એ કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લો યાદ રાખજો કે કર્ણાટક રાજ્ય
આવેલું છે. યાદ રાખજો કે હમ્પી મિત્રો આ 50 ની જે આપણી ચલણી નોટ છે એ 50 ની ચલણી નોટમાં આ જે હમ્પી જે શહેર છે જે એનો જે ફોટો છે એ આપણને આપેલો છે. યાદ રાખજો કઈ નોટમાં 50 ની નોટ પર આ જે હમ્પી છે એ હમ્પીનો તમને ફોટો જોવા મળશે. 50 ની ચલણી નોટ પર તમને આ હમ્પીનો જે ફોટો છે એ જોવા મળશે. તમે જોઈ લેશો. તો હમ્પી જે છે કર્ણાટક રાજ્યના બેલારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલું છે. હમ્પી વિજયનગર સામ્રાજ્ય ની એ રાજધાનીનું નગર હતું. તો યાદ રાખજો જે વિજયનગર સામ્રાજ્યની જે રાજધાની છે એ રાજધાનીનું એક નગર હતું. વિજયનગર સામ્રાજ્યની રાજધાની અને એ રાજધાનીનું આ હમ્પી જે છે એ નગર હતું. વિજયનગરના જે શાસકો હતા એ શાસકો કેવા હતા? તો વિજયનગરના જે શાસકો હતા રાજ્ય ચલાવનાર તો એને આપણે શાસકો કહીશું. જે શાસન કરે એને શું કહીશું? જે શાસન કરે છે એને આપણે શાસકો કહીશું. તો આ વિજયનગરના જે શાસકો હતા જે શાસન કરનારાઓ જે હતા એ કેવા હતા? તો કે કલા પ્રેમી. કેવા હતા? કલા પ્રેમી. તેમના રાજ્યકાળ દરમિયાન એટલે કે આ વિજયનગરના જે શાસકો છે એ શાસકોના સમયમાં એના સમયગાળામાં આ સ્થાપત્ય શૈલી છે એ એના સમયગાળા દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ જે શૈલી છે એ શૈલીનો વિકાસ થયો. તો આ સમયગાળા દરમિયાન એટલે કે જ્યારે વિજયનગરના જે શાસકો છે કલા પ્રેમી હતા અને તેમના રાજ્યકાળ દરમિયાન એટલે કે વિજયનગરના જે શાસકો છે એ શાસકો જ્યારે શાસન કરતા એ સમયમાં વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની જે વિશિષ્ટ જે શૈલી છે વિશિષ્ટ એટલે કે જુદા જુદા પ્રકારની વિવિધ પ્રકારની જે શૈલી છે એ શૈલીનો વિકાસ થયો. કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં યાદ રાખજો કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ચ શિખરે પહોંચી. સૌથી ઊંચા શિખરે પહોંચી. ટૂંકમાં ત્યારે એનો સૌથી વધારે વિકાસ થયો. એટલે કૃષ્ણદેવરાય જે પ્રથમ છે એ પ્રથમના સમયમાં આજે સ્થાપત્ય શૈલી છે. સ્થાપત્ય શૈલી એટલે કે મંદિરો, ભવનો, ઇમારતો આ બાંધવાની કલા જેને આપણે સ્થાપત્ય કલા કહીશું. આ સ્થાપત્ય કલા છે એ સર્વોચ્ચ શિખરે પહોંચી. વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ જે પથ્થરો છે, વિશાળ એટલે બહુ ખૂબ જ મોટા જે પથ્થરો છે એ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. તો મિત્રો અહીંયા વાત કરીએ કે વિજયનગરના જે સ્થાપત્ય છે, સ્થાપત્ય શૈલી એટલે મંદિરો, ઇમારતો, ભવનો બાંધવાની કલા એને આપણે સ્થાપત્ય કલા કહીશું. તો વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા કે જે વિશાળ પથ્થરો છે એ વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય એટલે વિશાળ, ઊંચા અને કલાત્મક સ્તંભ છે. સ્તંભ એટલે થાંભ. તો મિત્રો એ સમયની અંદર કોઈ એક જ જે પથ્થર છે વિશાળ પથ્થર એ પથ્થરને કોરીને ખૂબ જ વિશાળ અને ઊંચા અને કલાત્મક કોઈની કોઈ કલા કરેલા જે સ્તંભો છે એ સ્તંભ છે. સ્તંભ અને સ્તંભાવલીઓ પરના જે દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, ત્યાર પછી નર્તકી વગેરેના ઘણા સુંદર અને કલાત્મક જે શિલ્પો છે એ શિલ્પો કંડારવામાં આવતા. તો આ જે સ્તંભ છે જે વિશાળ પથ્થરમાંથી
બંને કોતરીને બનાવવામાં આવેલો જે સ્તંભ છે એ સ્તંભ પર કોઈ દેવો હશે, ત્યાર પછી મનુષ્ય, કોઈ પશુ, યોદ્ધા, નર્તકી એટલે કે જે નાચવા વાળી જે સ્ત્રી હોય એને આપણે નર્તકી કહીશું, તો નર્તકી અને વગેરેના ઘણા સુંદર અને કલાત્મક જે શિલ્પો છે એ શિલ્પો કંડારાયેલા છે સ્તંભો પર. વિજયનગર સામ્રાજ્યમાં હમ્પી નગરમાં કૃષ્ણદેવરાય સમયના વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરોનું નિર્માણ થયું. યાદ રાખજો મિત્રો કે કૃષ્ણદેવરાય જે પ્રથમ જે થઈ ગયા એના સમયગાળા દરમિયાન કયા મંદિરોનું નિર્માણ થયું? તો એક તો વિઠ્ઠલ મંદિર અને ત્યાર પછી હજારા રામ મંદિર. કેવું? હજારા રામ મંદિર, રામચંદ્ર ભગવાનનું એક મંદિર જેનું નામ છે હજારા રામ મંદિર. તો હજારા રામ મંદિરનું જે નિર્માણ છે એ નિર્માણ આ કૃષ્ણદેવરાય સમયમાં એનું નિર્માણ થયું. કદાચ પૂછાય કે કૃષ્ણદેવરાયના સમયમાં કયા મંદિરોનું નિર્માણ થયું? તો કહી શકાય કે કૃષ્ણદેવરાયના સમયના વિઠ્ઠલ મંદિર અને હજારા રામ મંદિરનું નિર્માણ થયું. અહીંયા મિત્રો હજારો રામ મંદિરોનું નિર્માણ થયું પણ કદાચ હશે કે હજારો જે રામ મંદિરો છે એ હજારો રામ મંદિરોનું નિર્માણ થયું. આ ઉપરાંત અહીં આ સિવાય વિરૂપાક્ષ મંદિર છે, ત્યાર પછી શ્રી કૃષ્ણ મંદિર છે અને અચ્યુતરાયના જે મંદિરો છે એ મંદિર પણ આવેલા છે. તો વિઠ્ઠલ મંદિર અને રામ મંદિર તો આવેલા છે, એ સિવાય બીજા વિરૂપાક્ષ જે મંદિર છે મંદિરો પણ આવેલા છે. શ્રી કૃષ્ણનું મંદિર આવેલું છે અને અચ્યુતરાયના જે બે મંદિરો છે એ મંદિરો પણ આ હમ્પીની અંદર આવેલા છે. તો મિત્રો આપણે આ વાત કરી હમ્પી. હવે પછી જ્યારે આગળના ક્લાસમાં એટલે કે 5મો જે ક્લાસ છે એમ આપણે જ્યારે એકઠા થશું, જ્યારે મળશું ત્યારે મિત્રો આગળનો જે કાંઈ ભારતના સાંસ્કૃતિક વારસાના જે કાંઈ સ્થળો છે એ સ્થળોનો આપણે અભ્યાસ કરીશું. તો અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ.